नाम को सुनहरे अक्षर में लिखा जाता था, लेकिन आपके राज में उस वीएस अस्पताल का नाम मुझे लग रहा है काले अक्षरों में लिखा जाएगा। आपके राज में वीएस अस्पताल में दर्दियों की सेवा और दर्दियों का इलाज तो नहीं हुआ, लेकिन आपके दर्दियों को एक्सपेरिमेंट तरीके से, यानी कि प्रयोग तरीके से एक प्रयोगशाला बनाकर आप लोगों ने वीएस अस्पताल को रख दिया। बिना किसी की इजाजत, बिना किसी कमेटी के दवाइयों का प्रयोग करना, 500 पेशेंट पर दवाइयों का प्रयोग कर 58 क्लिनिकल ट्रायल कराना, और सबसे बड़ी बात तो यह है कि उन क्लिनिकल ट्रायल के लिए किसी प्रकार का किसी को कोई इंफॉर्मेशन नहीं, और उन क्लिनिकल ट्रायल से 15 से 20 करोड़ रुपए का भ्रष्टाचार जब आपके डॉक्टरों के निजी अकाउंट में पैसे जाते हो, तो मैं मानता हूं कि ऐसा प्रकार और ऐसा कार्य तो आप ही के शासन में हो सकता है, क्योंकि ऐसा भ्रष्टाचार करने की किसी की ताकत नहीं हो सकती। डॉक्टर छे પોતાની જાતને ડોક્ટર થી ભૂલીને રિસર્ચર બની જાય, અને આ બાજુ આ પેશન્ટ છે, પેશન્ટ વ્યક્તિ ભૂલીને સબ્જેક્ટ થઈ જાય। તમે સમજો, એ માણસને સબ્જેક્ટ સમજવામાં આવે છે। બહુ જ શરમજનક વસ્તુ છે કે આપણા લેટર પેડનો દુરુપયોગ થઈ રહ્યો છે। આપણે જે ડોક્ટરોને બેસાડ્યા છે ને, એ ડોક્ટરો પોતાની જગ્યાનો, જે જગ્યા પર બેસાડ્યા છે એનો દુરુપયોગ કરી રહ્યા છે। આ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, આ લોકોને તાત્કાલિક અસરથી આ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવે કે આ લોકોએ આપણા હોસ્પિટલના લેટર પેડ યુઝ કર્યા છે। કદાચ બીજા દિવસે આપની સૂચના પ્રમાણે માનનીય મેયરશ્રી, કમિશનરશ્રીએ એક્શન લઈ વિધિને વીકની અંદર જે ડોક્ટરો હતા તપાસ કમિટીની રચના કરવામાં આવી, એની અંદર વીએફના જે કાર્યવાહી થઈ છે એની જાણ કરું, એની અંદર કમિટી દ્વારા એની એક્શન લેવામાં આવ્યા। 8 ડોક્ટરો જે કોન્ટ્રાક્ચર બેઝ પર હતા એમને છૂટા કરવામાં આવ્યા છે। તદુપરાંત દેવાંગ રાણા જે આની અંદર હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને મનીષ પટેલ પર પણ એક્શન લેવામાં આવે છે। એમના વિરુદ્ધ આપણે એક્શન લઈશું, પણ એમને બચાવ માટે પણ એક તક આપીશું। એટલે એ એક વ્યક્તિ નથી, એ કમિટી છે, અને કમિટીના અધ્યક્ષ એના ઉપલી અધિકારી છે। એટલે એ કોણ મેમ્બર છે એનાથી આખે આખું તપાસનું વિષય